તો કયા દસ્તાવેજોને કોર્ટે કાયદેસર ગણ્યા છે એનો એક ચુકાદો આવ્યો છે। દિલ્હી હાઈકોર્ટનો એક ચુકાદો છે જે બધા લોકોએ ખાસ સાંભળવા જેવો છે, કારણ કે તમારી પાસે પણ કંઈ જમીન, ઘર, મિલકત એના દસ્તાવેજો અને એ બધું હશે, તો કયા દસ્તાવેજોને કોર્ટે કાયદેસર ગણ્યા છે એનો એક ચુકાદો આવ્યો છે। વાત હતી બે ભાઈઓના વારસદારો લડ્યા અને દિલ્હી હાઈકોર્ટમાં કેસ ગયો, તો દિલ્હી હાઈકોર્ટે એવું કીધું છે કે મિલકતનો માલિકી હક માત્ર રજિસ્ટર્ડ વેચાણપત્ર એટલે સેલ ડીડ દ્વારા જ સ્થાપિત થઈ શકે। એટલે સેલ ડીડ હોય તો જ મિલકતનો માલિકી હક કહેવાય। અનરજિસ્ટર્ડ વેચાણ કરાર એટલે એગ્રીમેન્ટ ટુ સેલ, જનરલ પાવર ઓફ એટર્ની અથવા રસીદ હોય તો એનાથી માલિકી હક સાબિત નથી થતો, એવો દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દિલ્હી હાઈકોર્ટમાં જમીનનો એક કેસ આવ્યો છે। એ કેસ બધા લોકોને લાગુ પડ્યો છે, કારણ કે ઘણા બધા લોકો જમીન, ઘર કે પ્રોપર્ટી ખરીદતા હોય તો એની અંદર દસ્તાવેજો કયા મહત્ત્વના હોય છે એ જાણવું જરૂરી છે। હવે આ કેસ વિશે થોડી સંક્ષિપ્તમાં તમારી સાથે વાત કરી લઉં તો દિલ્હીની અંદર કુંદનલાલ ભાટિયા કરીને વ્યક્તિ હતા। એમના બે દીકરા, એમાં એક દીકરાનું નામ દિનેશ ભાટિયા અને બીજા દીકરાનું નામ અમરીશ ભાટિયા। હવે વાત એમ બનેલી હતી કે આ બંને ભાઈઓ છે, દિનેશ ભાટિયા અને અમરીશ ભાટિયા, એમણે 1981ની અંદર દિલ્હીના શહદરા વિસ્તારની અંદર 1 વીઘા અને 2 વિસવા જમીન સંયુક્ત રીતે ખરીદી હતી। હવે એ પછી એવું બન્યું કે આ 1981માં સંયુક્ત રીતે જમીન તો ખરીદી, પણ દિનેશ ભાટિયાનું 19 સપ્ટેમ્બર 1985માં અવસાન થયું અને અમરીશ ભાટિયાનું અવસાન 12 ડિસેમ્બર 2010માં થયું। એટલે બંને ભાઈઓના અવસાન તો થઈ ગયા। હવે આની અંદર જે વાત જાણવા મળી એ પ્રમાણે દિનેશ ભાટિયાએ કે જે એક ભાઈ હતો, એણે 7 એપ્રિલ 1981ના દિવસે આ જે સંયુક્ત જમીન હતી એમાં વેચાણ કરાર, રસીદ અને જનરલ ઓફ પાવર એટર્ની દ્વારા એ જમીન મેળવી હતી અને તેમના વારસદારોએ આ દસ્તાવેજોને આધારે જમીનમાં 50%નો હિસ્સો અમરીશ ભાટિયાના વારસદારોની પાસે માંગ્યો કે ભાઈ મારા પિતાની આ જમીનમાં હતો, એ જમીનમાં અમારો હક છે એટલે 50% હિસ્સો આપો। પણ અમરીશ ભાટિયાના વારસદારોએ ઇનકાર કરી દીધો અને એમણે એવું કીધું કે અમારા પિતા અમરીશ ભટ્ટ છે, એમણે 2 જાન્યુઆરી 1982ના દિવસે સેલ ડીડ બનાવી દીધું હતું, રજિસ્ટર્ડ વેચાણપત્ર બનાવી દીધેલું હતું। એ પછી આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં ગયો અને અમરીશ ભાટિયાના જે વારસદારો છે એમણે કોર્ટની અંદર એવી દલીલ કરી કે 1985 સુધી દિનેશ ભાટિયા જીવતા હતા અને ત્યાં સુધી એમણે આ જે સેલ ડીડ હતું એને પડકાર્યું નહોતું અને અમારા પિતા 2010માં અમરીશ ભાટિયા 2010માં એમનું અવસાન થયું, તો એમણે બી કોઈ કેસ કે કંઈ કશું કર્યું નથી, તો આ સમય મર્યાદા બહારની વાત ચાલી ગઈ છે। એટલે આ બધી દલીલો સાંભળીને દિલ્હી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ટાંકીને આ નિર્ણય આપ્યો। આ ચુકાદાની અંદર સુરત લેમ્પ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા અને રમેશચંદ વર્સિસ સુરેશચંદ એના ચુકાદા ટાંક્યા અને એવું કીધું કે જે અનરજિસ્ટર્ડ વેચાણ કરાર છે, જનરલ પાવર ઓફ એટર્ની છે અથવા રસીદ છે, એવા જે દસ્તાવેજો છે એ માલિકી હક આપતા નથી। એટલે અમરીશ ભાટિયાના જે વારસદારો છે એ આ કેસ જીતી ગયા છે। હવે તમને થોડીક અમે વકીલોની સાથે વાત કરી છે તો એમાં થોડીક માહિતી તમને આપવા માંગીએ છીએ કે સેલ ડીડનો મતલબ એ છે કે આ એક પ્રકારનો કાનૂની દસ્તાવેજ છે જેની અંદર જમીન, ઘર, ફ્લેટ, પ્લોટ વગેરે જે તમારી મિલકત હોય એ માલિકી વેચનારની ખરીદનાર એટલે બાયરની પાસે હસ્તાંતરિત થાય છે
અને ભારતની અંદર જે અનેક પ્રકારના દસ્તાવેજો હોય છે એમાં સેલ ડીડ પણ એક પ્રકારનો દસ્તાવેજ છે. અન્ય જે દસ્તાવેજ છે એ બાનાખત, વેચાણ કરાર, જનરલ પાવર ઓફ એટર્ની, પાર્ટીશન ડીડ, વિલ, ગિફ્ટ ડીડ, લીઝ ડીડ વગેરે દસ્તાવેજો હોય છે. બાનાખત વેચાણ કરાર છે એ માલિકી ટ્રાન્સફર એમાં થતી નથી, અને જે વિલ હોય છે એમાં જે વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી એ મિલકત ટ્રાન્સફર થઈ શકતી નથી. તો એટલા માટે આ જે સેલ ડીડ છે એને માલિકી હક માનવામાં આવે છે. એટલા માટે દિલ્હી હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.